ગુજરાતમાં નવરાત્રિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ત્યારે વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ ઉપર એક કપલ દ્વારા કિસ કરતો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે હવે સુરતમાં પણ ડુમસ રોડ ઉપર આવેલી એક નવરાત્રિ ગ્રાઉન્ડમાં સોફા ઉપર બેસી કપલ દ્વારા બીભત્સ ચેનચાળા કરવામાં આવતા એ વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો છે. આ સાથે જ નવરાત્રિમાં એક યુવક સાથે મારામારી કરી તેનું શર્ટ ફાડી નાખીને અર્ધનગ્ન કરી દેવાયો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં 6થી વધુ મોટા ગરબા ગ્રાઉન્ડ આવેલા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક ગરબા કર્યા હતા. વડોદરાના ગરબા ગ્રાઉન્ડ ઉપર કિસ કરવાના વાયરલ વિડીયો બાદ હવે સુરતમાં પણ વિવાદ સામે આવ્યો છે. થોડાક દિવસ પહેલા એક્સ સોસાયટી નવરાત્રિમાં લૈલા મેં લૈલા જેવા ગીત ઉપર એક મહિલાએ અશ્લીલ ડાન્સ કર્યો હતો, જેને લઈને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ડુમસ રોડ ખાતે આવેલી એક નવરાત્રિનો બીભત્સ ચેનચાળા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવરાત્રિમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે મૂકવામાં આવેલા સોફા ઉપર એક કપલ બેઠેલું છે. યુવકના ખોળામાં યુવતી બેઠી છે અને બંને વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન યુવક પોતાના હાથથી યુવતીને બીભત્સ ચેનચાળા કરી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ જ્યારે નવરાત્રિના ગ્રાઉન્ડ ઉપર હાજર હોય ત્યારે આ પ્રકારની હરકતો ખૂબ જ ગંભીર હોય છે. ડુમસ રોડ ખાતેની આ જ નવરાત્રિનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કોઈક બાબતે એક યુવક સાથે મારામારીની ઘટના બની છે અને તેનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે, જેથી આ યુવક અર્ધનગ્ન હાલતમાં ફરી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવક અર્ધનગ્ન હાલતમાં છે ત્યારે જ અન્ય યુવકો તેની સાથે બોલાચાલી કરી રહ્યા છે. આ ઘટના દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પણ વિડીયોમાં નજરે ચડે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે આ બબાલ થઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડ શું કરતા